પરિચયના સ્પોર્ટ ઇવેન્ટ યોજવામાં આવી છે. કોના દ્વારા શા માટે યોજવામાં આવી? કેટલા લોકોએ ભાગ લીધો? શું કહેશો? હા, અમારું માસ્ટર ખેલકૂદ મંડળ રજિસ્ટર્ડ સંસ્થા છે અને આ માસ્ટર ખેલકૂદ મંડળના હું પ્રેસિડેન્ટ છું. જેપી કોટડિયા મારું નામ છે. રિટાયર્ડ ડીવાયએસપી છું અને હાલ એડવોકેટ તરીકે હું ફ્રી સેવા આપું છું. હું પોતે નેશનલ માસ્ટર એથ્લેટિક એસોસિએશનના સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી છું અને અમે દર વર્ષે આ સ્ટેટ લેવલની ખેલાડીઓની રમત રમાડીએ છીએ, જેમાં એથ્લેટિક્સની 21 ઇવેન્ટ્સ હોય છે. તેમજ ખેલકૂદની અંદર રનિંગ તમામ પ્રકારની આવી જાય છે, જમ્પિંગ આવી જાય છે, થ્રોઈંગ આવી જાય છે અને આ રીતે અમારા બધા ખેલાડીઓ ડિસ્ટ્રિક્ટ વાઇઝ આવે છે અને હાલમાં 345 ખેલાડીઓ અત્યારે ભાગ લેવા આવ્યા છે. અને હવે પછી આમાં નંબર આવશે ફર્સ્ટ, સેકન્ડ નંબર, તો એ લોકોને નેશનલ તરીકે ત્રિવેન્દ્રમ ખાતે આવતા વર્ષની અંદર 2024-25માં અમે ત્રિવેન્દ્રમ ખાતે રમવા જઈશું અને આપણા ગુજરાતના ખેલાડીઓ 100 ઉપર દર વર્ષે નેશનલ ઉપર રમવા જાય છે અને સારું પરફોર્મન્સ બતાવે છે. અને મેં પોતે પણ આ ખેલાડીની અંદર રમત રમી મલેશિયાની અંદર મેં 3 મેડલ લીધેલા, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. તેમજ સિંગાપુર ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સની અંદર અનેક કન્ટ્રીઓ આવેલા, 23 કન્ટ્રીઓ, એમાં 2માં મેં ગોલ્ડ અને 1માં સિલ્વર લીધેલો. તેમજ શ્રીલંકાની અંદર પણ 2019માં રમવા ગયેલો, ત્યારે 2 નવા રેકોર્ડ આપેલા, હેમર થ્રોમાં અને જોવેલિન થ્રોમાં 2 નવા રેકોર્ડ આપેલા. આ રીતે અમારા ખેલાડીઓ દર વર્ષે આગળ વધતા જાય છે. નેશનલ, ઇન્ટરનેશનલ ખેલાડીઓ ઘણા બધા અમારા છે અને બહુ સારી રીતે અને એ કરીએ છીએ. અને રમતનું આયોજન પણ અમે સિન્થેટિક સ્ટેડિયમને જે હોય છે એ ટાઈપના અમે ગોઠવીએ છીએ, જેમાં રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કરીએ છીએ અને બહુ સારી રીતે આખું એ કરીએ છીએ. આપનો પરિચય ને અત્યારે સ્પોર્ટ જે ઇવેન્ટ થઈ રહી છે, શું કહેશો? હું છું કે સવાણી, રિટાયર્ડ ડીવાયએસપી અને ખેલકૂદ મહામંડળ ગુજરાતનો વાઇસ પ્રેસિડન્ટ છું. અને નડિયાદ ખાતે આજે 7 અને 8 તારીખ 2 દિવસ સિનિયર સિટીઝન જેને કહી શકાય ને, 35 વર્ષથી 90 વર્ષ સુધીના જે ભાઈ બહેનોએ ભૂતકાળમાં રમત રમેલા હોય એ લોકોનો એક કુંભ મેળો છે આજે. અને મોટી સંખ્યામાં એ લોકો આજે રમતમાં ભાગ લેવા આવ્યા છે દરેક જગ્યાએથી. અને આ સ્પોર્ટ્સ આયોજન કરવાનો હેતુ અમારો એવો છે કે અમે ઉંમરલાયક માણસો જો રમતગમતમાં ભાગ લઈ અને ગ્રાઉન્ડમાં આવી શકતા હોય તો અત્યારે જે યુવાન વર્ગ છે, જે મોબાઈલની પાછળ ઘેલો થઈ ગયો છે, મોબાઈલ છોડતો નથી, મોબાઈલથી મેદાન સુધી લાવવાની અમારી આ એક નેમ છે. અને એ બાબતની અંદર અમારા પ્રેસિડન્ટ છે કોટડિયા સાહેબ આજે આ સ્પોર્ટ્સનું આયોજન કર્યું હતું. એમાં ડીએસપી સાહેબ શ્રી રાજેશ ગઢિયા સાહેબ, ઇફકો પરિવારના દેવાંગભાઈ પટેલ, સમીર પરીખ, અનિલ પટેલ, અક્ષય પટેલ અને નડિયાદના આગેવાન મિત્રોએ સાથ સહકાર આપી અને આજનું આ કાર્યક્રમને સફળ બનાવેલ છે. દરેક યુવાન ભાઈ બહેનોએ 100 મીટર, 200થી માંડી 5000 સુધીની ઇવેન્ટોમાં દોડ, કૂદ, ફેંકમાં ભાગ લઈ અને પોતાનું યોગદાન આપેલ છે.